ગ્રામ પંચાયતના ઠરાવમાં લખવામાં આવ્યું હતું કે આ ગામમાં કોઈએ પણ ભાડે મકાન ન આપવું છતાં પણ ભાડે મકાન અપાય છે। વિદેશી વિદ્યાર્થીનીઓ અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાની વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પરથી યુવતીઓ યુવકોનો સંપર્ક કરતી હોવાની વાત સામે આવી રહી છે। દેહ વ્યાપારનો આ ઓનલાઈન કાળો કારોબાર જે છે તે સામે આવ્યો છે। બબાલ બહુ મોટી થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયત્ન કર્યા હતા। તે લોકો બધાય માદક પદાર્થના જેમ કે દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ એ બધાના સેવન કરે છે। અનેક વખત સ્ટિંગ ઓપરેશનો પણ થયા છે, પરંતુ એમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક। મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં રતનપર ગામમાં જે બબાલ સર્જાઈ હતી તેમાં આફ્રિકન સ્ટુડન્ટો હતા, તેમણે ગ્રામજનો સાથે બબાલ કરી હતી। એ સમયે ગ્રામ પંચાયતના જે ઠરાવો હોય છે તેનો પણ ઉલાળ્યો કરાયો હોવાની વાત સામે આવી છે। ગ્રામ પંચાયતના ઠરાવમાં લખવામાં આવ્યું હતું કે આ ગામમાં કોઈએ પણ ભાડે મકાન ન આપવું છતાં પણ ભાડે મકાન અપાય છે। પોલીસ જો કાર્યવાહી નહીં કરે તો અમે જનતા રેડ કરીશું, આવું નિવેદન NSUI દ્વારા આપવામાં આવ્યું છે। વિદેશી વિદ્યાર્થીનીઓ અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાની વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે આફ્રિકન સ્ટુડન્ટે એક નિવૃત્ત આર્મી મેનને માર્યા હોવાનો આરોપ પણ લગાડવામાં આવી રહ્યો છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં સ્થાનિક પોલીસ જે કમિશનર છે, સ્થાનિક લોકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। સોશિયલ મીડિયા પરથી યુવતીઓ યુવકોનો સંપર્ક કરતી હોવાની વાત સામે આવી રહી છે। તે પ્રકારે ઓનલાઈન દેહ વ્યાપારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। અત્યારે જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર ઓનલાઈન સાઇટ હોય છે, તેની અંદર વિગતો ભરો એટલે તમને સીધો જ વોટ્સએપ પર એક મેસેજ આવે છે ને આ મેસેજને લઈને પણ જે છે તે વિગતો મળી રહી છે। આ તમે જે દ્રશ્યો જુઓ કે જ્યાં પોલીસની હાજરીમાં એ આફ્રિકન સ્ટુડન્ટો ગ્રામજનો સાથે બાખડી પડ્યા હતા, ગાળાગાળી કરી હતી। પોલીસની વેન આવે છે, પોલીસ સમજાવટનો પ્રયત્ન કરે છે, ત્યારબાદ મામલો થાળે પડે છે। દેહ વ્યાપારનો આ ઓનલાઈન કાળો કારોબાર જે છે તે સામે આવ્યો છે। સાથે જ આફ્રિકન યુવકોએ હથિયાર સાથે રાજકોટના રતનપર ગામમાં ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જેટલી મોટી યુનિવર્સિટી છે મારવાડી યુનિવર્સિટી કે જે વિસ્તાર જે રતનપર ગામ નજીક આવેલી છે મારવાડી યુનિવર્સિટી, અને લગભગ મારવાડી યુનિવર્સિટીમાં આફ્રિકાથી સ્ટુડન્ટો ત્યાં ભણવા માટે આવતા હોય છે, પરંતુ ભણવાનું તો સાઈડમાં, પરંતુ અહીંયા આફ્રિકન સ્ટુડન્ટ અને ગ્રામજનો વચ્ચે બબાલ સર્જાઈ હતી। બબાલ બહુ મોટી થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયત્ન કર્યા હતા। તો બીજી તરફ ગ્રામજનો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું કે જે રીતે અમારા વિસ્તારમાં રહેતા એ આફ્રિકન સ્ટુડન્ટ છે, એ યુવતીઓ છે તે દેહ વ્યાપારનો ધંધો કરે છે, નશાઓ કરીને આવે છે, દારૂ, ડ્રગ્સ, ગાંજો આ બધાનું સેવન કરે છે, ન પહેરવાના કપડાઓ અહીંયા પહેરે છે। આ બધી જ વાત જે છે તે પોલીસ કમિશનર સુધી ગ્રામજનો દ્વારા પહોંચાડવામાં આવી છે। સાથે સાથે NSUI છે તેણે પણ આખા મુદ્દે હવે ઝંપલાવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રતનપર ગામમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે જનતા રેડ કરીશું। આ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર આફ્રિકન સ્ટુડન્ટો અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ અને પોલીસ આવી ત્યારે શું બોલાચાલી થઈ। રાજકોટ वीडियो उठा पुलिस वाला आइडा लप कर रही He has taken a photo of the game of that video. No, મારા રાજકોટ
રાજકોટ મ્યુઝિયમમાં Go back. Let us see the video. વિડીયો ઉતાર પોલીસ વાળા આવીને લપ કરે He has taken a photo of the game of that video. તો જે પ્રમાણે અનેક વખત આ જે વિસ્તાર આવેલો છે રતનપર અને એની આગળ થોડેક જઈએ તો ત્યાં મારવાડી યુનિવર્સિટી આવેલી છે. મારવાડી યુનિવર્સિટી ઉપર અનેક વખત આવા ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે, પરંતુ ત્યાંના સત્તાધીશો દ્વારા આરોપો છે તેને નકારી કાઢવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અહીંયાથી આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ નથી થતી. પરંતુ ત્યાં આવનારા એ વિદેશી સ્ટુડન્ટો છે, સ્વાભાવિકપણે ખૂબ સારી વાત છે કે ગુજરાતમાં બહારથી વિદેશના યુવકો યુવતીઓ અહીંયા ભણવા માટે આવે, પરંતુ મુખ્ય વાત એ કે અહીંયા આવીને ન્યુસન્સ ફેલાવવું, એવા કોઈ ધંધાઓ કરવા, એ વાત ગુજરાતમાં સાખી નહીં લેવાય. જે પ્રમાણે રતનપર ગામના લોકો કે જે હવે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યા હતા, તેમણે આવેદનપત્ર આપ્યું હતું. ઘણી બધી બાબતો એમાં લખવામાં આવી હતી. ડ્રગ્સ, દારૂ, ગાંજો, દેહ વ્યાપારની વાત લખવામાં આવી હતી કે ઓનલાઈન સાઇટો બનાવેલી છે, તેની અંદર સીધા તમે એન્ટર કરો એટલે વોટ્સએપ ખુલે અને વોટ્સએપ પર તમે હાય નાખો એટલે સીધું જ એક લિસ્ટ આપવામાં આવે છે, પ્રાઇસ લિસ્ટ. તમે જેમ કરિયાણાની દુકાને જાઓ એ રીતે ત્યાં પ્રાઇસ લિસ્ટ તમને સીધું જ વોટ્સએપ પર મળે છે. ત્યારબાદ તમને પિકઅપ લોકેશનનું પણ કહેવામાં આવે છે કે આ લોકેશન ઉપર આવી જાઓ, અને લોકેશન રતનપર ગામનું હોવાનું સામે આવે છે. અનેક વખત સ્ટિંગ ઓપરેશનો પણ થયા છે, પરંતુ એમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી. સાથે સાથે જ્યારે NSUIના રોહિતસિંહ છે એમની સાથે વાત કરવામાં આવી તો એણે એવું કહ્યું કે અહીંયા ભણવા આવનાર એ સ્ટુડન્ટોને કોઈ પણ જાતનો ખર્ચો નથી હોતો. આપણી સરકાર છે એ અમુક અંશે ખર્ચો એ સ્ટુડન્ટોને આપે છે, રહેવા જમવાની સુવિધાઓ બધી આપણી સરકાર એમને કરીને આપતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે સ્ટુડન્ટો હોય છે એ આ રીતના ધંધાઓ કરતા એમની ઉપર જે આરોપો લગાડવામાં આવે, તમે જુઓ કે જે દંડાઓ લઈને રોડ ઉપર ઉતરે છે, એક નિવૃત્ત આર્મી મેન પર હુમલો કરે છે, આ વાત યોગ્ય ન કહી શકાય. જે રતનપર ગામના લોકો છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ. અહીંયા બધા આફ્રિકન છે એનો બહુ ત્રાસ છે. તે લોકો બધા માદક પદાર્થના જેમ કે દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ એ બધાના સેવન કરે છે. રાતના અહીંયા હાથમાં હાથ નાખીને ખુલ્લેઆમ ન કરવાના બધા અશ્લીલ હરકતો કરે છે, ચેક પ્રવૃત્તિ કરે છે. અને આ રેડ લાઇટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળને. એ લોકોએ અહીંયા ધાર્મિક શ્રદ્ધાળુઓ આવતા પણ શરમાય છે. અહીંયા જવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને. ને અમે 1 વર્ષ પહેલા 112 મકાનનું પોલીસને અને CP સાહેબને, કલેક્ટર સાહેબને તે લિસ્ટ આપેલું છે. આટલા મકાન ભાડે આપેલ છે આ લોકોએ, એની તપાસ કરો એ આ લોકો પાસે એગ્રીમેન્ટ છે કે નહીં. અને આ અમુક લોકોના તો વિઝા પણ ઓલા પૂરા થઈ ગયા છતાં પણ અહીંયા રહે છે ને આ લોકો ધંધા કરે છે. ને આ લોકો અઠવાડિયે 10 દિવસ અહીંયા રહે છે. અમદાવાદ, જલંધર, પંજાબ ત્યાં બધે આ બધા હેરફેર કર્યા રાખે છે. આવી રીતના ઓલી બધી છોકરીઓ આમ આવે છે ને આની બધી આમ જાય છે. એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગામજનોને. અમારી એક જ માંગ છે કે અહીંથી આફ્રિકન લોકોને કાઢે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો. મારું નામ હાર્દિકભાઈ આહિર છે. અમારે રતનપર ગામમાં હું છેલ્લા લગભગ 8 વર્ષથી રહું છું. એમાં છેલ્લા 2 વર્ષથી આફ્રિકન લોકોનો એટલો ત્રાસ છે કે જવા દો, વાત જવા દો. એ ન કરવાના ધંધા કરે, દારૂ પીવે, ડ્રગ્સ પીવે, દેહ વેપાર કરે. રતનપર ને અત્યારે અમને વારંવાર ફોન આવે, ભાઈ અમારે બેંકો પટાયા નથી જવું, તમારે રતનપર આવવું. શું અમારે આસામ ભરવાનું? આસામ ભરવા હાટું અમે રતનપર રહી છીએ. તો આવીને આવી પરિસ્થિતિ રહી. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે અમારી જયારે સહન શક્તિ પૂરી થશે ત્યારે યુદ્ધ એ જ કલ્યાણની અમારે રણનીતિ લેવી પડશે. મારું નામ
ગામ રતનપર, નામ મનોહરસિંહ નટવરસિંહ ઝાલા. ગામમાં મુશ્કેલ અમારા ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ જે મારવાડી કોલેજમાં ભણે છે એમનો આમ સખત ત્રાસ વધતો જાય છે. એ ન કરવાની આપણે પ્રવૃત્તિ કરી, આપણે મીડિયામાં જોયું, અત્યારે વાત અમે કરી, અને એટલી બધી પ્રવૃત્તિ લોકો કરે છે કે આવડું મોટું ધાર્મિક સ્થળ છે અમારું, અને અહીંયા લોકો ભાડેના મકાનમાં રહેવા માંગે છે કે રહે છે. એ લોકોની તપાસ પણ પોલીસને લોકોને સોંપી છે અને એ કરે છે. તો એમાં અમારે હવે મારવાડી કોલેજના સાહેબોને એ કહેવાનું કે તમે એને આપી દો છો કે એડમિશન, પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો. અને જો આની આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કાંઈક પગલાં લઈએ તો અમે સરકારને અને પોલીસ ખાતાને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે. અને ન્યાયની માંગણી છે આપ દ્વારા, મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકોથી તમે સેટારીજો. આની કોઈ આવતા નહીં. રિક્ષાવાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે. જે માંસ મટી જે અહીંયા ખાય છે, જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, આનો આપણે બંધ કરાવે. સરકાર પણ આનો નિર્ણય કરે કે આને બંધ કરી દેવું જોઈએ. તો એ લોકો જાહેરમાં આવી પ્રવૃત્તિ કરે છે, નો કરવાના ધંધા કરે છે, વાડીમાં જાય છે, એને ના પાડી છે, સમજતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે, અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માંડે. જો એને કાંઈ કહેવામાં આવે અને અતિ મારવામાં કાંઈ કરવા તો એ લોકો આ ફરિયાદ કરે તો એ શિક્ષક ને અધિકારીને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે. એટલે આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે. અમારે કાયદો હાથમાં ન લેવો, પણ અમારે સરકારને કહેવાનું છે. કાયદો અમે હાથમાં ન લઈ શકીએ, પણ અમારે સરકારને પોલીસને કહેવાનું છે આની તમે કાંઈક પ્રવૃત્તિ કરો, આનો ન્યાય અમને અપાવો. અમારો ગામ જનાવનો આ આશ્વાસન છે. આ વિદ્યાર્થીઓ, આ યુવા પેઢી અમારી જશે ક્યાં, અમને એ ચિંતા છે. એક તો આ મોબાઈલ દ્વારા આપ જોઈ રહ્યા છો બધું, અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોઈ લો, તો આમાં શું જોવાનું? અને પાપ તો સાપરે શરીર પોકાર્યું, આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે, કેવા કૌભાંડ નીકળી રહ્યા છે. તો આમાં શું કરવું હવે? ન્યાય તમે કહો. અમે તો કોઈ એવા ખાતામાં નથી આ કાર્યવાહી કરી શકી. આપ અને સરકાર કરી શકો, અને પોલીસ ખાતાને સાહેબને વિનંતી, અધિકારીઓને, કે આમાં થોડુંક યોગ્ય ધ્યાન દે તો અમારા વિદ્યાર્થીઓ છે, અમારા જે યુવા પેઢી છે, આ બુજુર્ગ લોકો છે, અમારી બેનો દીકરીઓ અહીંથી નીકળતી હોય એ સલામત રહી, સમજ્યા? અને એ લોકો ભૂન જેવા જનાવરો પણ મારી નાખે, પક્ષીઓ એવા નથી દેતા. હમણાં કબૂતર મારી નાખ્યા, મોહલ્લા અમારા 1-2 મારી નાખ્યા. તો અમારે શું નિર્ણય? આનો પુરાવો પણ માગશે તો અમે આપવા તૈયાર છીએ. તો જે પ્રકારે રાજકોટના રતનપર ગામ નજીક અને આસપાસના જે વિસ્તારો આવેલા છે ત્યાંના લોકો આ સ્ટુડન્ટોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની વાત અને ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે. દારૂ, ડ્રગ્સ, ગાંજો, દેહ વ્યાપાર જેવી જે પ્રવૃત્તિઓ છે તેની સાથે સંકળાયેલા આ સ્ટુડન્ટોની ફરિયાદ વારંવાર કરવામાં આવી છે. એ મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો સુધી પણ વાતો પહોંચાડવામાં આવી છે, છતાં પણ ત્યાંથી કોઈ કાર્યવાહી ન થતા હવે ગ્રામજનો એ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. સાથે સાથે 10 દિવસની અંદર જો આમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો એને સિવાય છે તે ઉગ્ર વિરોધ જે છે તે પણ એમણે કરવાની ચીમકી ઉચ્ચારી છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.